નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે બાગાયત વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે વજન કાંટા માટે સહાય આપતી યોજના। ખેડૂતોએ ઇલેક્ટ્રિક વજન કાંટાની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આ જે વજન કાંટા માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, બાગાયતી પાકોનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને પાકની લણણી કર્યા પછી અલગ અલગ સાધનોની જરૂરિયાત છે તે પડતી હોય છે। જેથી કરી ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તો તેના દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને વજન કાંટાની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, આપણે સહાય વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વજન કાંટો અને જે પ્લાસ્ટિકના કેરેટ છે તો તેની ખરીદી માટે સહાય આપવામાં આવે છે કે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તો તે ખેડૂતોએ યોજના અંતર્ગત જે વજન કાંટાની ખરીદી કરેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 7,500 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે। તે સિવાય જે સામાન્ય વર્ગના જે ખેડૂતો છે અને તે ખેડૂતોએ યોજના અંતર્ગત વજન કાંટાની ખરીદી કરેલ છે તો અહીં મિત્રો ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ રૂપિયા 5,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે આપવામાં આવશે અને આ યોજનાનો લાભ છે તે દર 5 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી તે ખેડૂત ફરીથી 5 વર્ષ પછી આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો, વર્ષ 2025-26 માટે જે તાલુકાનું લક્ષ્યાંક પૂર્ણ નથી થયું તો તે તાલુકાના ખેડૂતો માટે અરજી ફોર્મ છે તે ફરીથી શરૂ કરવામાં આવેલા છે। 17/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 17/11/2025 થી લઈ અને 23/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની પ્રિન્ટમાં ખેડૂતોએ પોતાની સહી કરી અને મિત્રો તમારી પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ તમારે અરજી ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। તમે અરજી ફોર્મ ભરશો એટલે તમારું ફોર્મ છે તે ચકાસણીમાં જશે। ફોર્મ ચકાસશે અને તમે યોજનાની તમામ શરતો છે તે પરિપૂર્ણ કરતા હશો તો તમારું ફોર્મ છે તે મંજૂર કરવામાં આવશે। ફોર્મ મંજૂર થશે એટલે મિત્રો તમને એક મંજૂરીનો આદેશ છે તે આપવામાં આવશે। તે તમને આદેશ મળે ત્યાર પછી તમારે મિત્રો અહીં વજન કાંટાની ખરીદી કરવાની રહેશે। વજન કાંટાની ખરીદી કરી અને તમામ જે ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે। જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે ત્યારે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો કે ખેડૂતો છે તે એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો અપલોડ કરી દેવાનો રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તે સિવાય ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે અને તમે જે મિત્રો અહીં વજન કાંટાની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ અસલ જીએસટી નંબર વાળું બિલ છે તે અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો એ રીતે મિત્રો ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વજન કાંટાની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।